અત્યારે ઇન્ડિયામાં લોન રિલેટેડ કેટલા બધા ફ્રોડ થાય છે. એમાંથી એક બહુ સમજવા જેવો ફ્રોડ એ પણ છે કે જેમાં કસ્ટમરને ખબર નથી હોતી ને એમના નામની કંઈક લોન બોલતી હોય. કોઈ બીજા એમના નામના પૈસા લઈને વાપરતું હોય. અને કસ્ટમર જ્યારે પોતે લોન લેવા જાય ત્યારે એને ખબર પડે કે ઓહો મારા નામે આટલી લોન બોલે છે. ઘણીવાર કસ્ટમરે કોઈ બેંકમાં ઇન્ક્વાયરી કરેલી જ ના હોય, એ ઇન્ક્વાયરી એના સિબિલ રિપોર્ટમાં દેખાતી હોય. અને આ રિલેટેડ આરબીઆઈમાં હજારો કમ્પ્લેન્ટ્સ આવેલી હતી ને એટલા માટે આરબીઆઈ એક બહુ ઇમ્પોર્ટન્ટ માસ્ટર ડિરેક્શન 2025 જારી કરેલ છે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝ માટે. અને એમાં આરબીઆઈએ સ્પષ્ટપણે દરેક ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઝને કીધેલું છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેંક અથવા એનબીએફસી અથવા કોઈ પણ સંસ્થામાંથી લોન લેવા માટે જાય અને એમની ઇન્ક્વાયરી પડે તો એના રિલેટેડ એસએમએસ અને ઈમેલ એમણે કસ્ટમરને ફરજિયાત કરવાનો રહેશે. આ ઉપરાંત કોઈ પણ કસ્ટમર જ્યારે સિબિલ અથવા કોઈ પણ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની અગેન્સ્ટમાં ફરિયાદ કરે અને જો એમની ફરિયાદને માન્ય ન રાખવામાં આવે તો શા માટે માન્ય નથી રહી એનું જસ્ટિફિકેશન પણ ડિટેલમાં ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીએ કસ્ટમરને આપવાનું રહેશે. અને આ રિલેટેડ કસ્ટમર કોઈ બેંક અને એનબીએફસીમાં ફરિયાદ કરે તો એ ફરિયાદનો નિકાલ 30 દિવસની અંદર કરવો ખૂબ જ જરૂરી છે. અને જો ના કરે તો 30 દિવસ પછી પ્રતિદિન ₹100 લેખે એમણે ગ્રાહકને વળતર આપવું પડશે. સો એઝ અ ફિનાન્શિયલી લિટરેટ વ્યક્તિ તરીકે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે રેગ્યુલર ઇન્ટરવલ પર સિબિલ રિપોર્ટ આપણો ચેક કરીએ અને એમાં કાંઈ પણ ડિસ્કનેક્ટ હોય તો એનું પ્રોપર સોલ્યુશન કરીએ.